મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે નેશનલ હાઈવે 48 પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી। બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીને ધ્યાનમાં લઈને બ્રિજ બંધ કરવામાં આવનાર છે, જે સંદર્ભે કમિશનરશ્રીએ ટેકનિકલ ટીમને સાથે રાખી તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમચા રસ્તાથી તેના સુધીના એક્શન સુધીના ડાયવર્ટ કરવામાં આવનાર હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટ્રાફિક ડાયવર્ઝન અને બ્રિજના સમારકામના આયોજનની સમીક્ષા કરી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર જિલ્લાના નાના મોટા તમામ પુલોની સક્ષમતાની ચકાસણી ટેકનિકલ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે। જે કોઈ પુલો નાગરિકો વાહન ચાલકો માટે જોખમી જણાશે તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે। જરૂર જણાયે ડાયવર્ઝન પણ અપાશે। તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામ 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એમના જે પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અને તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ, મામલતદારશ્રીઓ, બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે, અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે, ધારો કે આરએનબીની ટીમ્સ છે, NHAI છે, રેલવેઝ અને બધાના એન્જિનિયર્સ સાથે ટીમો બનાવી છે। એ ટીમો આવનારા 2 દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું, રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી કરવાના છે। સર, અત્યારે આ જે ફ્લેટ જે છે તે એકદમ ખૂબ જ જોખમી છે, કેટલા દિવસ સુધીમાં શું લાગી રહ્યું છે કે ક્યાં સુધીમાં રિપેર થઈ શકશે? એટલે આ અમારું લાસ્ટ 15 દિવસ પહેલાંથી બધું NHAI સાથે પત્રવ્યવહાર અને બધું ચાલતું હતું, જેના કારણે આપણે એક પ્લેટ પણ મુકાવ્યું હતું। જૂનો બ્રિજ છે અને એક પ્લેટ મુકાવી છે। હાલ જોખમી નથી, બટ છતાં આપણને એવું લાગે કે અત્યારે પ્રજાના એક હિતમાં થોડું ડાયવર્ઝન આપવા જેવું છે, એટલે ગઈકાલે અમે નોટિફિકેશન પણ કર્યું છે અને જે ટ્રાફિક ડાયવર્ટ કરીને જેને કરીને ટેકનિકલ માણસોને કામ કરવા માટેનું ખુલ્લું સ્પેસ મળે એટલે કરીને આપણે પલસાણા ડાયવર્ટ કરીએ છીએ ટ્રાફિક। એક એમાં જે નવા એક્સપ્રેસ વે છે ત્યાંથી જે છે બધા વાહનોને આપણે ડાયવર્ટ કરીએ અને આવનારા 20 કે 25 દિવસ એટલે ઓલમોસ્ટ 1 મહિનામાં આ બ્રિજનું સમારકામ થઈ જશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।